નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. નેશનલ હાઈવે નંબર 48 પર લક્ઝરી બસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા અફરાતફરી. ગોત્રી સરકારી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા તબીબે જુનિયર વિદ્યાર્થીની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા તબીબ વિદ્યાર્થીની અટકાયત કરતી પોલીસ. પરમ પૂજ્ય 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીની પ્રેરણાથી ભારત સહિત અન્ય 6 દેશોમાં મળીને કુલ 108 સ્થળ પર કરવામાં આવ્યું આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પ. હવે જોઈએ સમાચાર વિગતવાર. નેશનલ હાઈવે નંબર 48 પર લાગોદરા પાટિયા પાસે પ્રાઇવેટ લક્ઝરી બસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. પૂનાથી અમદાવાદ જતી બસમાં આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. બસમાં 20 જેટલા પેસેન્જર્સ હતા, પરંતુ ડ્રાઈવરની સતર્કતાને લીધે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. બસમાં આગ લાગતા કરજણ ફાયર બ્રિગેડ તેમજ ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. કરજણ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. મેડિકલના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા અને ગોત્રી સરકારી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા તબીબે જુનિયર વિદ્યાર્થીની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા પોલીસે તબીબ વિદ્યાર્થીની અટકાયત કરી છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી SSG હોસ્પિટલ તથા ગોત્રી હોસ્પિટલમાં મેડિકલમાં અભ્યાસ કરતા ઘણા વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ પ્રેક્ટિશનર તબીબ તરીકે કામ કરતા હોય છે, પરંતુ ઘણા સિનિયર તબીબો તેમના જુનિયર ડોક્ટર સાથે રેગિંગ કરતા હોવાના કિસ્સા પણ બની ચૂક્યા છે. ત્યારે ગોત્રીની સરકારી હોસ્પિટલમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મૂળ ગાંધીનગરનો નિર્ભય પ્રકાશ જોશી મેડિકલના ફાઇનલ યરમાં અભ્યાસ કરે છે અને હોસ્ટેલમાં રહી વિદ્યાર્થી ગોત્રી હોસ્પિટલમાં તબીબી પ્રેક્ટિસ પણ કરે છે. તેની સાથે હોસ્ટેલમાં રહેતી અને મેડિકલના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પણ ત્યાં તબીબી પ્રેક્ટિસ માટે હોસ્પિટલમાં આવતી હતી. નિર્ભય જોશી યુવતીનો સિનિયર થતો હોવાને કારણે અવારનવાર યુવતી તેની પાસે ગાઈડન્સ મેળવવા માટે જતી હતી. વારંવાર તબીબી વિષય બાબતે પૂછપરછ કરતી રહેતી હતી. આ નિર્ભય જોશી યુવતીના એકતરફી પ્રેમમાં પડ્યો હતો. આ દરમિયાન 2 દિવસ પહેલા યુવક યુવતીને હોસ્પિટલના છત ઉપર લઈ ગયો હતો અને જબરદસ્તી કરીને શારીરિક અડપલા કરવા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ આચર્યું હતું અને આ વાતની કોઈને પણ જાણ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી, જેથી યુવતીએ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ગઈ 15/3/2024 રોજ ગોત્રી મેડિકલ કોલેજ ખાતે એક દુષ્કર્મની ઘટના બનેલ હતી.
ઘટનાની વિગતો જોતા ડૉક્ટર તરીકે અભ્યાસ કરતા આરોપી અને ભોગ બનનાર બંને ત્યાં સાથે જ અભ્યાસ કરે છે. ભોગ બનનાર છે એ દ્વિતીય વર્ષમાં છે, જ્યારે આરોપી જે છે એ ફાઇનલ યર એમને પૂરું કરી દીધું છે. ભોગ બનનાર અને આરોપી 2023 એપ્રિલથી સંપર્કમાં હતા સ્ટુડન્ટ હોવાના નાતે, અને વાતચીત અને બોલચાલનો એમને સંબંધ હતો. જે અનુસંધાને ક્યારેક અભ્યાસ અર્થે વાત થતી તો આવી હસી મજાક અને ઇરેગ્યુલર માંગણીઓ આરોપી દ્વારા ભોગ બનનાર પાસે કરવામાં આવતી હતી. ક્યારેક ક્યારેક ભોગ બનનારને એ એવી રીતે પણ બ્લેકમેલ કરતા હતા કે તારી સાથેના જે ઓડિયો મારી પાસે છે એ હું તમામ વાયરલ કરી દઈશ જો મારી માંગણીને તું તાબે નહીં થાય તો. જે અનુસંધાને ભોગ બનનારે ઘણી વખત એમનો બહિષ્કાર કરેલો, એમનો વિરોધ પણ કરેલો, પણ તેમ છતાંય આરોપીએ એમની જે લત હતી એ છોડેલી નહીં. 15 તારીખે રાત્રે 10-10:30 એમને મેડિકલ કોલેજ પાસે એમને બોલાવેલી અને એવું કીધું કે ભાઈ તારી પાસે જે હું આ માગું છું એ તો મને આપ, તો હું તારા બધા ઓડિયો જે છે એ ડિલીટ કરી દઈશ. ત્યારે પણ ભોગ બનનાર છે એમને તાબે નહીં થયેલા, પણ પછી ભોગ બનનાર છે હોસ્ટેલ જતા રહેલા અને આરોપીએ એમને કોલ કરેલો 11-11:30 કે તારા ઓડિયો રેકોર્ડિંગ જે મારી પાસે છે એ હું તને આપી દઉં છું અને તું તારી રીતે ડિલીટ કરી નાખજે, મને તારી દયા આવે છે. આટલા વાતચીત પછી ભોગ બનનાર ત્યાં મેડિકલ કોલેજ જાય છે અને ત્યાં પણ એ મળે છે. ત્યારે એમને મજાક મસ્તીમાં એવું કહે છે કે મેડિકલ કોલેજની ટેરેસ પર ડોક્યુમેન્ટ્સ જે બધા છે એ પેન ડ્રાઈવમાં છે, ઓડિયો ક્લિપ ને એ બધું તું ત્યાં જઈ અને લઈ આવ્યો અને ડિલીટ કરી દેજે. બંને સાથે જાય છે, પણ ત્યાર પછી અગાસી ઉપર પહોંચે છે તો આરોપી એમની સાથે જબરજસ્તી કરેલી છે. અણછાશથી માંગણી કરી અને દુષ્કર્મ પણ કરેલું છે. તેમનો વિરોધ કરવા છતાંય ભોગ બનનારને ત્યાં અગાસી ઉપરથી જવા નહીં દઈ અને એમની સાથે દુષ્કર્મ કરેલું છે. નોર્મલ રૂટીન વાતો જ હોય છે, પણ એક સાથે સ્ટુડન્ટ હોય તો એક જનરેશનના લિહાઝના હિસાબે કંઈ એવી વાતો હોય કે જેનાથી સુરુચિભંગ થતો હોય. હા, બંને એઝ પર સ્ટુડન્ટ તો મિત્ર જ હતા, પણ આરોપીની એવી ડિમાન્ડ હતી કે તું મારી મિત્ર છો, એમાંથી તું મારી ગર્લફ્રેન્ડ થઈ જા. હાલમાં આરોપી અંડર કસ્ટડી છે, એમના રિમાન્ડ મળ્યા છે, રિમાન્ડ પર છે, એ પૂછપરછ ચાલુ છે. આરોપી મૂળ ગાંધીનગરના છે અને ત્યાં પુત્રી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરે છે. આરોપી છે એમનું ફાઇનલ યર પૂરું થઈ ગયું છે, ઇન્ટર્નશીપ પણ પૂરી થવા છે. 2 દિવસ પહેલાં જ ગઈકાલે જ એમની ઇન્ટર્નશીપ પૂરી થવાની હતી. જ્યારથી સંપર્કમાં હતા ત્યારથી લઈ અને એ પછી આ જે ઘટના બની તે દરમિયાન બીજી બંને કોઈ વાર આવી કોઈ માગણી કરી હોય એવું કંઈ સામે આવ્યું? હા, એમના ઓડિયો રેકોર્ડિંગમાં એવું છે અને એવી અઘટિત માંગણી કરવા માટે હંમેશા એ પોતે પ્રયત્ન કરતા અને જે ભોગ બનનારને નારાજગી હોવા છતાંય એ ફોર્સફુલી કરતા હતા. ના, એવી કોઈ એમને ત્યાં રજૂઆત નથી કરી, કારણ કે એમની સાથે અઘટિત બની જ ગયું છે તો પછી એમને કાયદેસરના સ્ટેપ્સ લેવા માટે પોતે ઇન્સિસ્ટ થયેલા હતા. આરોપી છે નિર્ભય જોશી છે અને ત્યાં જનરલ વિભાગમાં હતા, પણ સ્પેશિયલ કેટેગરી શેમાં કરે છે એ હજી તપાસનો વિષય છે. ઇન્ટર્નશીપ પૂરી થઈ ગઈ છે. ગઈકાલે એમનું ઇન્ટર્નશીપ પૂરી થઈ ગયાનો ટાઈમ લિમિટ હતી. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. ડભોઈ તાલુકાના કાયાવરોહણ ખાતે આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ડભોઈ તાલુકાના કાયાવરોહણ ખાતે શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધીશ્વર પરમ પૂજ્ય 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાષ્ટ્રની પ્રેરણાથી
ભારત સહિત અન્ય 6 દેશોમાં મળીને કુલ 108 સ્થળો પર આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 108 યુનિટ બ્લડનું ડોનેશન થયું. આજુબાજુ ગામના હરિભક્તો, નાગરિકો અને ગામના નાગરિકો તથા હરિભક્તોએ રક્તદાન કર્યું હતું. વડતાલ વાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજ આદિ દેવોના પ્રતિષ્ઠાના 200મા વર્ષના પાટોત્સવ વર્ષ તથા પરમ પૂજ્ય 1008 શ્રી આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજના 75મા પ્રાગટ્ય વર્ષ નિમિત્તે ભારત, અમેરિકા, કેનેડા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, દુબઈ વગેરે દેશોમાં એકી સાથે એક જ તારીખે એક જ સમયે આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે કાયાવરોહણ ખાતે હરિભક્તો દ્વારા કુલ 108 યુનિટ બ્લડનું રક્તદાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરપંચ હિતેશભાઈ પટેલ, ઉપસરપંચ નીરવભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં હરિભક્તોએ રક્તદાન કર્યું હતું. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. ભારતીય જનતા પાર્ટીના વડોદરા લોકસભાના ઉમેદવાર તરીકે ભાજપે રંજનબેન ભટ્ટના નામની જાહેરાત કરતા જ અસંતુષ્ટોમાં છૂપો રોષ ફેલાયેલો છે. ત્રીજી ટર્મ માટે ભાજપે ફરી રંજનબેન ભટ્ટને ટિકિટ આપતા કેટલાક નાગરિકોએ નારાજગી દર્શાવી શહેર ભાજપ કાર્યાલય ખાતે રજૂઆત કરી હતી. વડોદરા શહેરમાં જબરજસ્તી થોપી દેવાયેલ સાંસદ પદે તેમને ત્રીજી વાર કબૂલ નથી અને આ માંગણી અને લાગણી સાથે સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ રાઠોડની આગેવાની હેઠળ કેટલાક નાગરિકોએ એકત્રિત થઈ શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર અધ્યક્ષને રજૂઆત કરી હતી. એમને માપવા માટે બીજી આપીને રિપીટ આપી આપણે ખુશ રહ્યા. બીજી વાર કેમ રિપીટ કર્યા? ચલો આપણે મોદીજીના પ્રેમમાં કબૂલ કરીએ. હું સૌથી પહેલાં તમારા સમગ્ર મીડિયાનો આભાર પ્રગટ કરીશ. 56ની છાતીવાળા તો તમે નીકળ્યા. મને જેટલું દબાણ છે એટલું તમને હશે, પણ એકને એક ભૂલ 3 વાર જ્યારે વડોદરાને એકને એક ભૂલ જો 3 વાર વડોદરા પર ઠોપી દેવામાં આવતી હોય તો વડોદરાની એવી નથી મજબૂરી કે નથી એવી ખુશી. સમગ્ર વડોદરા શહેરની જનતા, સમગ્ર વડોદરા જિલ્લાની જનતા નરેન્દ્ર મોદીજીને લાઈક કરે છે. એ અમારી એ જ્યારે વડોદરાને પોતાની કર્મભૂમિ કહેતા હોય, અમને એમની નિષ્ઠા પર ગર્વ છે. પણ જ્યારે મોદીજી પોતે ભ્રષ્ટાચારના આટલા વિરોધી હોય તો હું અહીંના સેન્સન્સ લેનારા, અહીંના મનુભાઈ ટાવરમાં બેઠેલા અક્કાઓને પૂછવા આવ્યો છું કે તમે એવા કયા તથ્યોના આધારે 10 વર્ષમાં એવી કઈ ગુણવત્તા મારા બહેન શ્રી રંજનબેને એવા તો શું વિકાસના કાર્ય કર્યા કે મુખ્યમંત્રીએ દોડીને આવવું પડ્યું અને કટાક્ષ કરવો પડ્યો કે તમારા અમદાવાદ ને સુરતની વચ્ચે વડોદરા પાછળ કેમ પૂછો રાજકારણીઓને. અને અમારા સુવર ચામડીઓ તાલીઓ પાડતા હતા બધા. આ અમારા માટે શરમજનક દિવસ હતો, વડોદરા માટે કાળો દિવસ હતો. અને જ્યારે અમારી પાસે મુદ્દાઓ છે કે આ બેને 10 વર્ષની અંદર ફક્ત પોતાનો વિકાસ કર્યો છે, વડોદરા શહેરનો કર્યો નથી. એ એજ્યુકેશન ક્ષેત્રે હોય, મેડિકલ ક્ષેત્રે હોય, પર્યાવરણ તમે જોઈ લો, વડોદરાનો પર્યાવરણ ટોટલ સદંતર સત્યાનાશ કરી નાખ્યું. આ આપણી વિશ્વામિત્રી 10 વર્ષથી અમને પૂછો શું વિશ્વામિત્રી માટે કર્યું? સફાઈના બહાને આ અમને કરોડોના કૌભાંડ કર્યા છે. આ સમગ્ર વડોદરા શહેર જાણે. આ આપણી જેટલી કોતરો હતી, આ બધી કોતરો અર્થવાળા હાથે, અઘોરાવાળા હાથે આ બધી કોતરો ગાયબ કરી નાખી અને પૂરાઈને વડોદરાવાળા તણાયા, ડૂબ્યા. ત્યારે આ બેન કંઈ નથી બોલ્યા. આ હરણી બોટકાંડની અંદર આ માતા તુલ્ય 12 બાળકો માટે માતા ના બન્યા, એ આર્થિક સહાય નથી કર્યો આ માતા તુલ્ય બેને. અને આ માતા તુલ્ય બેનના આવા બધા બહુ રેકોર્ડ છે. આરો નથી બિલ બની ગયા, ગોમે ગોમ આરો, શુદ્ધ પાણી, શુદ્ધ જલ, બધાને નચાયા. અને માતા તુલ્ય પોતાની તાલીઓ પોતે પડાવે. આ બધું વડોદરાની જનતા સંસ્કારી છે, મૂર્ખ નથી. અને આ આપણા ગબ્બરસિંહ બી 1 2 3 કરીને ગોળી મારી દે. આ ત્રીજી વાર ભૂલ શા માટે? અમારી ખુશી છે કે અમારી મજબૂરી છે? એ જવાબ અમારા વિજય શાહ સાહેબ આપે. બહુ ઊભા બેસીને સેન્સસ લો છો ને તો વડોદરાની પીડાને હવે જવાબ આપો.
અને એમને ચેલેન્જ મારવા આવ્યા છે. ભૂલ સુધારી લો. આગળ તમે ભૂલ સુધારી હતી, હજુ દિવસ છે, ભૂલ સુધારો. અમારે એવું ના કરવું પડે કે અપક્ષ કેન્ડિડેટ ઊભો રાખીને જીતાડીને મોદીજીના સમર્થનમાં મોકલવું પડે. વોટ તો મોદીજીને જ મળશે, પણ હવે એમને નક્કી કરવાનું છે કે અમારે અપક્ષ કેન્ડિડેટ જીતાડવાના છે કે નવા કેન્ડિડેટ આપો છો. નહીં તો અમે કીધું રંજન માસીને, અરે અમારા અંજુ માસીને આપી દો યાર, બરાનપુરાવાળા સારા કાર્યકર છે, પણ રંજન માસી ના ચાલે, માફ કરો યાર. હવે આ પીડા વડોદરાની અમારાથી નથી દેખાતી. 18 મુદ્દાઓ લઈને આપ આવ્યા છો. હા, 18 મુદ્દાઓ છે. આ તમારી પાસે મીડિયાનો સમયનો અભાવ છે. એક મુદ્દા, અને ગ્રાન્ટ 25-30% ગ્રાન્ટ નહીં વાપરી, બાકીની ગ્રાન્ટ પાછી ગઈ છે. આ જુઓ, આ બીજો ગામે ગામ આરો પ્લાન્ટમાં ગામે ગામ ટ્રેક્ટરો આલ્યા હતા કચરો નિકાલ કરવા માટે. કઈ છે ટ્રેક્ટરો? બિલ મુકાઈ ગયા. પછી એવી રીતે મેં નથી કીધું, રાષ્ટ્રીય લેવલના પદાધિકારીએ કે અહીંના રૂપિયા કોઈ મોલમાં જાય છે. આ ચિંતાનો વિષય કહેવાય વડોદરા માટે. ભ્રષ્ટાચાર નાબૂદ કરવા નીકળ્યા છે. અગોરા પ્રોજેક્ટમાં પણ ભાગીદારી છે. એમએસની અંદર જાણી જોઈને સતામણી કરવામાં આવે છે. એવી કન્ડિશનો અને એ પ્રકારનું ષડયંત્ર તરકટ રચવામાં આવે કે અહીંનો વિદ્યાર્થી પારુલ જવા માટે મજબૂર થાય, ક્યાં પ્રેરિત થાય. એટલે તમે જુઓ, આ એમએસ યુનિવર્સિટી વર્લ્ડમાં નામ હતું, અત્યારે ગુજરાતમાં નથી રહ્યું. આ હાલત કરી છે આપણા રાજકારણે. એટલે હું કહું છું, GJ6 આપણે બધા આંદોલન કરીએ, GJ6 હટાવી દઈએ, અમને 0-0 આલી દો. અમારા રાજકારણમાં અસર થઈ રહી છે, અમને શરમ આવી રહી છે. આ લોકોને શરમ નથી આવતી. આ ત્રીજી વાર ભૂલ નહીં ચલાવીએ. પોતાના લાગતા ઓળખતા કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા માટે 4-5 ગણા ભાવે ટેન્ડર કાઢવામાં આવે. આ પોતાના હગાવવા માટે ખાસ વાળી સ્મશાનમાં 18 કરોડ 36 લાખ રૂપિયા વાપર્યા. વડોદરાના બીજા માતા તુલ્યને બીજા સ્મશાનો ના દેખાયા, ખાસ વાળી જ દેખાયું એમને. આવા બધા બહુ કૌભાંડો છે. અને હું તો કહું છું, આ તો લુખ્ખી દાદાગીરી છે, રીસર દાદાગીરી, કે કૌભાંડ પણ કૌભાંડ કરીશ. અને બેન કોન્ફિડન્સથી કહેતા હતા આપણે આવવાના જ છે. તો આ જે સેન્સન્સ લેનારા હતા, તો એમાં કંઈ કટકી લીધી છે બેન પાસેથી? આ બી ચિંતાનો વિષય છે. આપણે બલાડીને દૂધ સાચવવા તો નથી આલ્યું. આ બી ચિંતાના. આપણે કદાચ ચોરને મોર સાચવવા તો નથી આપ્યા. મારું વડોદરા શહેર મોર છે. આ પીછા ઉખેડવા માટે લાગ્યા છે. આપણે સમગ્ર વડોદરાની જનતાએ જાગવું પડશે. અને અમે એવું નથી કહેતા વડોદરા મારો ક્ષત્રિય, વધારે મારા ક્ષત્રિય વર્ગ છે તો ટિકિટ આપો. તમે કોઈ યોગ્ય કેન્ડિડેટને આપો. તમને બીજા કોઈ કેન્ડિડેટ ના મળ્યા, એ મજબૂરી જાણવા માટે આવ્યા છે અને ખુશી જાણવા માટે હું વડોદરા શહેર વતી એમની પાસે જવાબ માંગવા આવ્યો છું. મહેન્દ્રસિંહ રાઠોડે વડોદરા શહેરમાં પોતાને સામાજિક કાર્યકર ગણાવે છે. એમણે એક 5-7 લોકોની સાથે આવીને એક આવેદનપત્ર આપ્યું છે. એમણે 18 મુદ્દા મૂક્યા છે. મુદ્દા તો મેં વાંચ્યા નથી, પણ એમણે જે પહેલાં 2 મુદ્દા મૂક્યા છે, બંને મુદ્દા સદંતર ખોટા છે. આક્ષેપ કરવો એમનો અત્યાર સુધીનો સ્વભાવ રહ્યો છે. એમણે એવું લખ્યું છે કે માન્ય સાંસદે 20-25% રકમનો જ ઉપયોગ કર્યો છે. હું પાર્ટીના અધ્યક્ષ તરીકે તમને ગંભીરતાથી એવું કહેવા માગું છું કે 100% ગ્રાન્ટનો ઉપયોગ થયો છે, પ્રજાના કામોમાં થયો છે. બીજું એમણે લખ્યું છે કે ભાઈ ગામે ગામ આરો પ્લાન્ટ લગાડવા માટે એમને ખોટા બિલો મૂક્યા છે. આ તબક્કે મારી આપ સૌના માધ્યમથી એમને ખુલ્લી ચેલેન્જ છે કે કોઈ પણ ખોટા બિલો મુકાયા હોય તો એ બિલો અમને આપે. અમે 100% એમાં કસૂરવાર સામે પગલાં લઈશું. એમની લાગણી છે કે બે આ સાંસદના ત્રીજી વારનો ઉમેદવાર બદલાવો જોઈએ. વડોદરા ભારતીય જનતા પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ એમણે કોઈ વિચારીને એમને ત્રીજી વખત સાંસદ તરીકે રિપીટ કર્યા છે. એનો મતલબ જ એવો છે કે સર્વશ્રેષ્ઠ ઉમેદવાર છે. પાર્ટીની અત્યાર સુધીની નીતિ રીતિ પ્રમાણે એમને ઉમેદવાર જ્યારે ત્યારે મૂકવામાં આવ્યા છે, ત્યારે એમણે જે માગણી કરી છે, માગણી સદંતર ખોટી છે. પરંતુ વડોદરા શહેરના નગરજન છે, એમની લાગણીને ઉપર પહોંચાડવામાં આવશે. એમના કરેલા આક્ષેપો જે મેં વાંચ્યા છે એ બધા જ આક્ષેપો ખોટા છે. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી.
શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સભાસદોના બાળકો માટે રાહત દરે ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ પોતાના સભાસદોનું તો ધ્યાન રાખે જ છે, પણ સાથે તેમના બાળકોના અભ્યાસનું પણ ધ્યાન રાખે છે. તેથી દર વર્ષે મંડળી દ્વારા રાહત દરે નોટબુક વિતરણ કરવામાં આવે છે. ત્યારે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા રાહત દરે નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ સભાસદોના બાળકો માટે રાહત દરે નોટબુકનું વિતરણનો કાર્યક્રમ કરતું હોય છે. આ વર્ષે બી ગત વર્ષ કરતાં પણ આ વર્ષે એની કિંમત હજી ઓછી કરેલી છે. મોંઘવારીને જોતાને છોકરાઓનું પ્રશિક્ષણમાં સંસ્થા કેવી રીતે સહભાગી થાય અને કેવી રીતે પોતે મદદરૂપ થઈ શકે તે ઉદ્દેશથી આ વખતે અમે ગત વર્ષ કરતાં પણ આની કિંમત ન જેવી હજી બી ઓછી કરેલી છે. અમારું ધ્યેય એક જ છે કે સમાજનો સંસ્થા જોડે જોડાયેલા દરેક સભાસદનું બાળક ભણે અને દેશ માટે પોતે કંઈક કોન્ટ્રીબ્યુટ કરે તે હેતુથી અમે લોકો દર વર્ષની જેમ આ વર્ષે પણ નોટબુકનું વિતરણ ચાલુ કરેલું છે, જે હાજર સ્ટોક હશે ત્યાં સુધી રહેશે. શું ભાવ છે, ક્યાંથી મળી છે? છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડની મુખ્ય શાખા બરહનપુરા સ્થિત તેમજ વાઘોડિયા રોડ સ્થિતની શાખાથી અને તેમજ ટૂંક સમયમાં માંજલપુર ઇવા મોલ પાસે શાલીન કોમ્પ્લેક્સથી બી આ નોટબુકો મળી રહેશે ને એની કિંમત ન જેવી 280 રૂપિયા રાખેલી છે. તો આ વર્ષે પહેલાં કેમ વિતરણ શરૂ કર્યું, શું ઉદ્દેશ? દર વર્ષની જેમ ગત વર્ષે એવું થયેલું કે જ્યારે છોકરાઓની CBSEની સ્કૂલો પતી જતી હોય છે અને ત્યાર પછી છોકરાઓ ઘણા બધા છોકરાઓ આજે CBSEના હોતા હોય છે અને તે લોકો બહારથી લઈ લે ને સભાસદો કહેતા હોય છે કે અમે લોકો આ ચોપડા વિતરણથી વંચિત રહેતા હોઈએ છીએ. તો એટલે આ વખતે યોગ્ય સમય લેતા જ અમે લોકો એની શરૂઆત કરેલી છે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા વડોદરામાં ફોરેક્સ ટ્રેડમાં રોકાણ કરવાના બહાને લોકો પાસેથી લાખો રૂપિયા પડાવતી ટોળકીના અન્ય એક સાગરીતને સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરતમાંથી ઝડપી પાડ્યો હતો. ફોરેક્સ ટ્રેડમાં ઇન્વેસ્ટના નામે રોકાણ કરતા આરોપીની સંખ્યા 2 પર પહોંચી છે. વડોદરા શહેરમાં રહેતા કલ્પેશકુમાર મોહનલાલ સુતારે ફરિયાદ નોંધાવી હતી કે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફોરેક્સમાં ટ્રેડિંગ કરવાનો મેસેજ આપ્યો હતો. ત્યારબાદ તેમના મોબાઈલ નંબર પરથી વોઇસ કોલ આવ્યો હતો, જેમાં સામેવાળાએ પોતાની ઓળખ સુરેશકુમાર મૌર્ય તરીકે આપી હતી અને જણાવ્યું હતું કે પોતે ફોરેક્સ ટ્રેડિંગનું કામ કરે છે અને જો તેઓ આ સ્કીમમાં રોકાણ કરશે તો તેમને મહિનેથી 40 થી 80% જેટલો નફો મળશે, જેમાંથી 10% રકમ સામેવાળાને ચૂકવવાની રહેશે. જેથી મેં તેમની વાતોમાં આવી ગયો હતો અને વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ત્યારબાદ 5 એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી, જેમાં ઠગે એનીડેસ્ક દ્વારા ફોરેક્સ એકાઉન્ટના લોગિન ID પાસવર્ડ મેળવી લીધો હતો. આ વેબસાઇટમાં પ્રોફિટ દેખાડતા હોવાથી મને વિશ્વાસ આવી ગયો હતો અને આંગળીયા મારફત ઓનલાઈન મળીને 36.71 લાખ ચૂકવ્યા હતા, જેમાં પ્રોફિટ સાથે ઓનલાઈન 71.85 લાખ બતાવતા હતા. જેથી મેં પ્રોફિટ સાથે રકમ ઉપાડી મને આપવા જણાવ્યું હતું, પરંતુ ઠગ મને વાયદા બતાવતો હતો, જેથી વારંવાર ફોન કરવા છતાં ઠગ રૂપિયા પરત આપતો ન હતો અને ફોન પણ સ્વિચ ઓફ કરી દેતા મને છેતરપિંડીનો અહેસાસ થયો હતો. સાયબર ક્રાઇમ પોલીસે તેમની ફરિયાદના આધારે ઠગ હુનેન ફિરોઝ ખાંડાની અડાજણ સુરતથી ઝડપી લઈ ધરપકડ કરી હતી.
ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. અકોટા દાંડિયા બજાર બ્રિજ 4 રસ્તા ખાતે પોલીસ દ્વારા મુકાયેલ રેલિંગને કારણે વાહન ચાલકોને ભારે તકલીફ પડી રહી છે. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા અકોટા દાંડિયા બજાર બ્રિજ 4 રસ્તા ખાતે કામગીરી અંતર્ગત ખાડા ખોદવામાં આવ્યા હતા, જે કામગીરી પૂર્ણ થયા બાદ હાલમાં તે જગ્યા ઉપર ગુજરાત પોલીસના રેલિંગ મૂકી દેવાયા છે, જેને કારણે અહીંથી 24 કલાક ધમધમતા વાહન વ્યવહાર પર તેની અસર પડી રહી છે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. ડભોઈ તાલુકાના મોટા હબીપુરા ગામનો યુવાન UK ભણવા માટે ગયો હોય ત્યારે UKમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સમર્થનમાં ભવ્ય કાર રેલી અને બાઇક રેલી યોજી ભાજપનો પ્રચાર પ્રસાર કર્યો હતો. યુકેમાં અભ્યાસ અર્થે ભણવા ગયેલ ડભોઈ દર્ભાવતી તાલુકાના મોટા હબીપુરા ગામના યુવાન જય શૈલેષભાઈ પટેલ અને ત્યાંના મેમ્બર ઓફ પાર્લામેન્ટ બોબ બ્લેકમેન અને ભારતીયો દ્વારા ભેગા મળીને નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં કાર રેલી યોજી હતી, જેમાં મોટી સંખ્યામાં સમર્થકોએ ભાગ લીધો હતો. દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ ભારતીય જનતા પાર્ટીનો જય જયકાર કરી પ્રચાર પ્રસાર કર્યો હતો. हाय भाई, कैसे हैं? તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.